Hello and welcome everyone. First of all, thank you so much Mindro ની આ ચેનલને આટલો સપોર્ટ કરવા માટે. As we promise, આજે બી અમે લોકો Mindro ના અલગ ઇનિશિયેટિવની વાત કરવાના છે. Last month કે આ મંથ જ 10th October, it is a World Mental Health Day. So એ સેલિબ્રેશન Mindro એ આખું મંથ કરેલું છે. So exactly આ celebration શું હતા, why we are created such events and everything. So એની આજે પૂરી ડિસ્કશન કરીશું. અને આજે આપણી પેનલમાં ગેસ્ટની જોડે પહેલા હું તમારો ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. સૌથી પહેલા હું વેલકમ કરીશ અમારા પ્લેટફોર્મના સીઈઓ શ્રી બંસલ ઠક્કર. બંસલ સર, Thank થેન્ક you યુ સો all. મચ ફોર યોર Thank you, ટાઈમ. Danya. Yeah. નેક્સ્ટ હું વેલકમ કરીશ સુખદા પેન્ડસે. શી ઇઝ અ સાયકોલોજિસ્ટ. એ માઇન્ડના બધા જ ઓફલાઈન અને ઓનલાઈન બધા જ ઇવેન્ટ્સ ઇવન પ્રોગ્રામ્સમાં એસોસિએટેડ છે. પ્લસ એ તમને પ્લેટફોર્મ પર બી અવેલેબલ રહેશે. ઇફ યુ ગાઈઝ વોન્ટેડ ટુ have word with her, તમે ઓનલાઈન બી એમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. સુખદા, thank you so much for your time and welcome to Mindro Munch. Thank you so much and glad to see you both today over here. Great. Thank you. First question માટે હું બંસલ સર પાસે જ આવીશ. બંસલ સર, Mindro એક પ્લેટફોર્મ ક્રિએટ કર્યું તમે, પ્લસ આટલા બધા એક્સપર્ટ્સ પેન ઇન્ડિયા આપણે લોકોએ ઓન બોર્ડ લઈને આવ્યા. SHP અને CHP જેવા પ્રોગ્રામ્સ બી કરી રહ્યા છે કે જેથી આપણે લોકોની લાઈફ પર ડાયરેક્ટલી જઈને કામ કરી શકીએ, એમની મેન્ટલ હેલ્થને બી ઇમ્પ્રૂવ કરી શકીએ. એના સિવાય અવેરનેસ માટે Mindro શું કામ કરી રહ્યા છે? આન્યા વેરી ટ્રુ. તમે જે પણ કીધું એ બધું એકદમ સાચું છે. આપણે અત્યારે જે એક્ટિવિટીઝ અત્યાર સુધી કરી એની તમે આઈ થિંક થોડીક તો જિસ્ટ આપી જશે. અને જે બી લોકો આપણને ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર ફોલો કરે છે, સબસ્ક્રાઇબ કરેલું છે જેમણે, એ લોકોને કદાચ ખબર હશે કે આપણે મેન્ટલ હેલ્થ વીક દેટ વોઝ ફ્રોમ 3rd October to 10th October આપણે લોકોએ બહુ જ બધી ઓફલાઈન એક્ટિવિટીઝ કરી, જેની અંદર બહુ જ પ્રોમિનન્ટ રિઝલ્ટ આપણને મળ્યા. ધ એક્ટિવિટીઝ બીઇંગ કે આપણે સ્પીકઅપ નામનું એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું, જેની અંદર આપણો કોર હેતુ એટલો હતો એ વસ્તુ પાછળ કે એ પ્રોગ્રામ પાછળ કે આપણે એમાં લોકોને બોલવા માટે ઇન્ફ્લુઅન્સ કરવા માંગતા હતા. બોલવા માટે તો આપણે વાત તો બધા જ કરતા આવીએ છીએ ઓલવેઝ, પણ જે તમારી અંદરની ફિલિંગ્સ છે કે તમને કંઈક તમારી અંદર કોઈ આર્ટ છે ફોર એન એક્ઝામ્પલ, તો એને એક્સપ્રેશન આપવા માટે આપણે બેઝિકલી આખો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો હતો. અને દેટ વોઝ એન ઓપન માઇક ઇવેન્ટ. અને વાયા ધીસ ઓપન માઇક ઇવેન્ટ વી વર ટ્રાઇંગ ટુ કોલેબોરેટ વિથ પીપલ કે જે લોકો અહેમદાબાદમાં આવા આર્ટિસ્ટિક લોકો છે એ લોકો આપણી સાથે જોડાય અને આપણા આ સ્ટેજ ઉપર આવે અને દે ગીવ એન ઓપન માઇક. હવે આ થયું ઓફલાઈન એક્ટિવિટીમાં. ઓનલાઈન એક્ટિવિટીમાં આપણે સેમ વસ્તુ વાયા ઇન્સ્ટાગ્રામ, વાયા ફેસબુક આપણે એક ઓનલાઈન ઓપન માઇક કોમ્પિટિશનનું બી આયોજન કર્યું હતું, જેની અંદર આપણે પેન ઇન્ડિયા આખા ઇન્ડિયામાંથી આપણે બહુ જ બધી એન્ટ્રીઝ આવી હતી આપણી પાસે. આપણે એમાં ઓપન રાખ્યું હતું કે તમે કોઈ પણ જાતનું 2 મિનિટ્સની અંદર બોલેલું કે તમે પરફોર્મ કરેલું કે ગાયેલું કંઈ પણ તમે રેકોર્ડ કરો, અમને સેન્ડ કરો અને એમાંથી કોઈ પણ એક વિનર બનશે. અને આફ્ટર ધ રિઝલ્ટ્સ વર આઉટ ઓન 10th which was mental wellness day, તો એ દિવસે આપણે ટોપ 3 પ્રાઇસીસ ડિક્લેર કર્યા. અને એ ટોપ 3 માંથી જે ફર્સ્ટ પ્રાઇઝ હતું એનું હજી આપણે ડિસ્ક્લોઝ નથી કર્યું કે આપણે એમને શું આપીશું, પણ એમને અપ ટુ 1 લાખ સુધીનું કંઈ પણ પ્રાઇઝ આપણે આપીશું ફ્રોમ Mindro. સો આ બે એક્ટિવિટીઝ પ્રોમિનન્ટ હતી. તો ઓપન માઇકની સાથે આપણે એક શેરી નાટકનું બી એમાં ઇન્ક્લુડ કર્યું હતું કે 6 જણની 7 જણની એક ટીમ હતી જેમણે એક બહુ જ સરસ નાટક ડિઝાઇન કર્યું આપણા માટે સ્પેશિયલી, અને વિચ વોઝ કોર એન્ડ રિલેટેડ ટુ મેન્ટલ વેલનેસ. અને એ પણ આપણે લોકોએ બધી જ જગ્યાએ પરફોર્મ કર્યું. અને આઈ એમ હોપિંગ કે we would be able to shoot that અને આપણે આવનારા ટાઈમમાં YouTube પર બી કદાચ અપલોડ કરીશું. Great. Thank you so much for your answer, Bansal sir. શુક્તા, તમારી પાસે આવીશ નેક્સ્ટ ક્વેશ્ચન માટે. સરે જેવી રીતે વાત કરી, ઘણા બધા ઇવેન્ટ્સ આપણે એન્ટાયર વીક કર્યા છે, ઇવન એન્ટાયર મંથ જ આપણે કરી રહ્યા છે. વી આર સ્ટીલ ડુઇંગ ધ સેમ પ્રોગ્રામ્સ. ઇવન આનો જે ઇમ્પેક્ટ એઝ અ સાયકોલોજિસ્ટ તમે જોવો છો?
So, not just as a psychology student, but or a counselor or a therapist, but in general as well, આવા events every now and then થવા જોઈએ, because એક ઓવરઓલ અહેમદાબાદ સિટીમાં આવા જો ઇવેન્ટ્સ થતા રહે તો ડેફિનેટલી લોકો સુધી મેન્ટલ હેલ્થ શું છે અને અવેરનેસ અબાઉટ મેન્ટલ હેલ્થ, ઓલ્સો એક્સપ્રેશન, લાઈક બંસલ મેન્શન, લોકો પાસે એક મીડિયમ ઓફ એક્સપ્રેશન એક થ્રુ ઇવેન્ટ ઊભું થાય છે કે anyone can come and talk about anything. It can be a stand-up comedy act, it can be any poetic lines one needs to present, any song someone is planning to sing in front of an audience. So we are getting an audience, along with it we are learning something out of these such type of events. So definitely our events, not just mental health awareness mate, but overall if we look at our well-being, so last year after pandemic we all need such events to turn up to where we can sit around people and enjoy. So jahan covid precautions we maintain thai, at the same time we can in a very healthy way express ourselves. So definitely આવા જે event છે Mindro as an organization conduct કરી રહ્યું છે, not just right now in during the mental health week and month, but in coming times too. Definitely ઘણા લોકો માટે એક source of platform થઈ જશે જ્યાં they can come and present their art. Thank you so much for your answer, Sukhda. Sir, આ જે બધા ઇવેન્ટ્સ અને આ શેરી નાટક જે ભી આપણે લોકોએ લાસ્ટ એક મંથ થી પ્રોગ્રામ્સ કરી રહ્યા છે, સો એનો જે લોકોનો રિસ્પોન્સ તમને કેવો મળ્યો છે? બીકોઝ ઘણા લોકો સ્કેપ્ટિકલ્સ હોય છે વસ્તુ જ્યારે મેન્ટલ હેલ્થના બારામાં સ્પેશિયલી વાત કરીએ, અને આપણે તો એક એવું મંચ જ ઊભું કર્યું છે કે જ્યાં આપણે ખાલી મેન્ટલ હેલ્થના બારામાં વાત કરીએ છીએ. સો ઓડિયન્સનો કેવો રિસ્પોન્સ હતો આ એન્ટાયર પ્રોગ્રામ્સને લઈને? ઓકે, ચેલેન્જિંગ તો ડેફિનેટલી હતું આને, એટલે એમાં તો આપણને કોઈને કોઈ ડાઉટ જ નથી કે બ્રેકિંગ ધીસ ટેબુ ઇઝ અ ટાસ્ક, અને સ્પેશિયલી ઇન ઇન્ડિયા અને ઇન અહેમદાબાદ. પણ જે પ્રમાણે આપણને રિસ્પોન્સ આટલા ઇવેન્ટ્સ પછી મળ્યો, દેટ વોઝ વેરી મચ ડિલાઇટફુલ અને વેરી મચ હાર્ટ વોર્મિંગ અને વેલકમિંગ. જે લોકોને આ વસ્તુની કે આ ટોપિકની કે આ સબ્જેક્ટની બહુ જ મિનિમમ સમજણ હતી, એવા લોકો પણ આપણી સાથે દે ટર્ન્ડ અપ ટુ ધ ઇવેન્ટ, અને એ લોકોએ આપણો સાથ આપ્યો. આમાં ભલે ઓડિયન્સ બનીને આપ્યો તો પણ વાંધો નથી, પણ જ્યારે એટ ધ કોર એમાં માઇન્ડ્રો હતું અને એટ ધ કોર વેન દેર વોઝ મેન્ટલ વેલનેસ, તો આપણને આપણી વાત જ્યારે આપણે મૂકી એમની સામે વાયા ધીઝ મીન્સ કે થ્રુ એન ઓપન માઇક, તો પીપલ વર ઓલ્સો વેલકમિંગ ટુવર્ડ્સ ધેટ ફેક્ટ કે ભાઈ બોલવું જોઈએ, એક્સપ્રેસ થવું જોઈએ, વાત કરવી જોઈએ, તમારી અંદર કઈ દબાઈને ના રાખવું જોઈએ. અને પીપલ વર ઓવરઓલ વેરી હેપી, અને ફ્રોમ ધ પરફોર્મર્સ પર્સપેક્ટિવ અને ફ્રોમ our perspective as an organization, I was very happy with all the events, with all the results, with all the awareness and the support. જે આપણને ઘણી બધી ઇવેન્ટ્સમાં ઘણા બધા અલગ અલગ લોકોથી મળ્યો. સ્પેસિફિકલી આઈડ લાઈક ટુ મેન્શન અહીંયા કે આપણે જે શેરી નાટક જે પરફોર્મ કર્યું હતું, રાઈટ, એના પછી એવું થતું હતું અમુક ઇવેન્ટ્સ પછી કે લોકો એક્ટર્સને મળવા જતા હતા અને પૂછતા હતા કે ભાઈ વોટ ઇઝ ધીસ અબાઉટ, કે આ શું છે, શું કરવું જોઈએ અમારે, અમને આવી બધી વસ્તુઓ થતી હોય તો, એન્ડ સ્ટફ લાઈક ધેટ. એટલે વેન વી મર્જ્ડ એન્ટરટેનમેન્ટ ઇન્ટુ ધીસ વેરી વેરી ટેબુ સબ્જેક્ટ, તો ત્યારે આપણને રિઝલ્ટ બહુ જ સારું મળ્યું. અને ઇવન આઈ વોઝ વેરી હેપી, અને ધ ટીમ વોઝ ઓલ્સો વેરી હેપી, અને I'm guessing કે even the audience were very happy. 100% સર, બીકોઝ જેવી રીતે અગર ઇટ મીન્સ એ વસ્તુ તો ક્લિયર છે કે લોકોને ઇશ્યુ છે, બટ મે બી દે ડોન્ટ નો કે એક્ઝેક્ટલી કોને જઈને પૂછવું છે. ધેટ્સ વાય દે આર ગોઈંગ ટુ ધોઝ એક્ટર્સ. અને આટલું સિમ્પલી અને સટલ રીતે કોઈએ આવી રીતે ઇનિશિયેટિવ લીધું હોય એક મેન્ટલ વેલનેસ ઓર્ગેનાઇઝેશન, ધેટ ઇઝ રેર બેઝિકલી. ટ્રુ, because Mindro નું as always એ પોલિસી રહી છે કે we are not only કે એક પ્લેટફોર્મ ક્રિએટ કરી દઈએ, we want કે લોકોને અવેરનેસ અને ઇન્ફોર્મેશન, સ્પેશિયલી રાઇટ ઇન્ફોર્મેશન Definitely. પ્રોવાઈડ કરવી બહુ જરૂરી છે. 110%. યસ સર. નેક્સ્ટ ક્વેશ્ચન હું સુખદા તમને એ જ પૂછવાની હતી કે જે આ બધા
ઇવેન્ટ્સ આપણે કરી રહ્યા છે, પ્રોગ્રામ, શેરી નાટક, સ્પીકઅપ્સ, એની લોકો પર અસર કેવી હોય છે? સો જેમ તમે કીધું કે એક ટાઈપનો ટેબુ છે લોકોમાં મેન્ટલ હેલ્થ લઈને. પહેલી વાત તો મેન્ટલ હેલ્થ શું છે એ પણ હજી સુધી મને યાદ છે જ્યારે હું સ્ટુડન્ટ હતી મને નથી ખબર એક્ઝેક્ટલી કે સાયકોલોજી એઝ અ સબ્જેક્ટ વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ કોર ઓફ સાયકોલોજી. Later on, when I pursued psychology in college, I got to know that there is a lot that is connected to our mind. So, પહેલા તો awareness at a very like if we look at the root cause of the problem, લોકો સુધી એ વાત પહોંચાડવી કે mental health exactly શું છે. જેવી રીતે આપણી physical health છે, our brain, our mind is connected to the various organs of our body. Similarly, mental health also affects our overall physical health. So it's a vicious cycle. Our body affects our mind affects our body. So લોકોને એ simplified રીતે કેવી રીતે સમજાવું તો I guess Mindro did a very great job at coming up with an idea કે આપણે through a dramatic presentation લોકોને કહીએ કે mental health એટલે શું, mental health related problems એટલે શું, અને mental health related problems હોય તો what are the sources. એક વસ્તુ મેં બી પોતે એઝ એન ઓડિયન્સ એ નાટક જોયું અને મને અમુક એક એલિમેન્ટ્સ એ નાટકના બહુ જ ગમ્યા કે એમાં સિચ્યુએશન્સ થ્રુ સમજાવવામાં આવે છે કે ડિપ્રેશન હો કે એન્ઝાઇટી, એક્ઝામ રિલેટેડ એન્ઝાઇટી હોય તો just went out in front of a someone. If went out in front of someone, if you are not getting the right help, then there are professionals out there who can provide you help. જસ્ટ લાઈક ડોક્ટર પાસે આપણે જતા પહેલા આપણે ઘરની હોમ રેમેડીઝ ટ્રાય કરી દેતા હોઈએ છીએ અને હોમ રેમેડીઝ વર્કઆઉટ ના થાય then we reach out for a professional help. So another element I liked in the drama was कि mental health વિશે વાત કરતા વખતે હેઝિટેટ ના કરો. I know initially એક સોસાયટીમાં એક ઓવરઓલ એવું પિક્ચર ફ્રેમ થયું છે કે if you are talking about your mental well-being, then you are a mad person, or if you are reaching out to a counselor or a psychiatrist, તો આ ભાઈ કે આ બહેન કે આ કોઈ બી વ્યક્તિને કંઈક તો પ્રોબ્લેમ છે, અરે રે આની સાથે શું થયું. સો બેઝિકલી હેઝિટેટ ના થવું અને openly reaching out to professionals. Mindro is taking care of privacy. I'm sure in coming years people will get to know about how ethically the work is being done at Mindro. So awareness હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આવા ડ્રામેટિક રિપ્રેઝન્ટેશન થ્રુ ઘણા લોકો સુધી આપણે જે મેઇન ઇમોશન બિહાઇન્ડ સચ એન ઓર્ગેનાઇઝેશન છે આપણે એ પહોંચાડી શકશું અને મોર દેન દેટ લોકોને ખબર પડશે કે મેન્ટલ વેલબિંગની પણ કાળજી રાખવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. Sukha, because as platform we always do કે લોકોને એ વસ્તુ માટે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન પહેલા તો પ્રોવાઈડ કરીએ, અવેરનેસ તો છે જ, બટ ઇન્ફોર્મેશન રાઈટ પહોંચાડવી એમ લોકો સુધી તે સૌથી મોટો ચેલેન્જ છે. બીકોઝ કન્સિડર જેવું તમે કીધું એમ લોકો અગર કોઈ કે સ્ટ્રેસ છે કે કોઈ સાયકોલોજીસ્ટ કે સાયકાટ્રિસ્ટ પર પાસે જાય છે તો તે એક જ વસ્તુ એ લોકો પર આવી જશે કે એને કઈ માનસિક તકલીફ છે, ગાંડો થઈ ગયો છે બેસિકલી. દેટ્સ વાય દે આર ગોઈંગ ટુ ધીસ પ્રોફેશનલ્સ. એ જે ટેબુ ફિક્સ થઈ ગયું છે એઝ અ પ્લેટફોર્મ આપણે હંમેશા એ વસ્તુની મળીને ટ્રાય કરી જ રહ્યા છે કે લોકો એ વસ્તુને કમ્પ્લીટલી ડિફરન્ટ વેમાં જોવે કે મેન્ટલ હેલ્થ ઇશ્યુ હોવા દેટ ઇઝ કમ્પ્લીટલી નોર્મલ. લાઈક તમને જે કોઈ બી ફિઝિકલ પ્રોબ્લેમ હોય છે એવી રીતે જ કોઈ મેન્ટલ હેલ્થ ઇશ્યુ હોઈ શકે. સ્ટ્રેસ, એન્ઝાઇટી આ બધું બહુ નોર્મલ છે. આપણે બધાએ લાઈફના એક પોઈન્ટ પર બધા ફેસ કર્યા છે, બટ વી ઓલવેઝ ફીલ કે આપણે કોઈને કહેશું તો જજ કરશે. જે જજમેન્ટ લોકોના હોય છે એનાથી ડરીને શાયદ લોકો વાત નથી બી કરતા. નેક્સ્ટ ક્વેશ્ચન હું બંસલ સર તમારી પાસે એ જ કહીશ કે પૂછીશ કે તમે નેક્સ્ટ બી આવા કોઈ માઇન્ડ્રો ઇનિશિયેટિવ લેવાના છે, કોઈ ફ્યુચરમાં બી આપણે આવા પ્રોગ્રામ્સ કંડક્ટ કરવાના છીએ? 110% આન્યા આપણે એઝ અ પ્લેટફોર્મ એઝ અ હ્યુમન બીંગ આઈ વુડ સે કે આપણે આવા ઇનિશિયેટિવ્સ આટલા સારા ઇનિશિયેટિવ્સ લીધા જ કરીશું ઓલવેઝ. અને જે મેં તમને સ્પીકઅપની વાત કરી કે જે ઓપન માઇકની મેં તમને વાત કરી એ આપણે આખું વીક તો કર્યું જ છું મેન્ટલ હેલ્થ વીકમાં, પણ જ્યારે વીક હવે પતી ગયું છે રાઈટ, જ્યારે મેન્ટલ વેલનેસ ડે સેલિબ્રેટ થઈ ગયો છે એના પછી શું તો આપણે તો મેન્ટલ વેલનેસ પ્લેટફોર્મ લઈને બેઠા છીએ, ચલાવી રહ્યા છીએ. એટલે વી એઝ ચીફ્સ
decided કે ભાઈ આ same initiative every week at least once every week અલગ અલગ જગ્યાઓએ અમદાવાદમાં ચાલુ જ રહે અને લેટ્સ હોપ કે આ વસ્તુ ફોરએવર ચાલુ રહે પણ જે પ્રમાણે આપણને સપોર્ટ મળી રહ્યો છે એ પ્રમાણે આઈ એમ હોપિંગ કે આપણે આને સક્સેસફુલી આગળ ચલાવી શકીશું અને યા બેઝિકલી આ ઓપન માઇક્સ આપણી ઓલવેઝ ચાલુ જ રહેશે આવનારા ટાઈમમાં પણ. નેક્સ્ટ ક્વેશ્ચન સુખદા, હું તમને સરના ક્વેશ્ચન મતલબ સરના આન્સર રિલેટેડ જ પૂછવાની છું. જે સ્પીકઅપ્સ થઈ ગયા, આવા શેરી નાટક થઈ ગયા, પછી આપણે જે એવરી મંથ કોઈ એવા વ્યક્તિઓને ફેલિસિટેટ કરી રહ્યા છે કે જેણે સોસાયટી માટે કન્ટ્રીબ્યુટ કર્યું છે અને ગુડ વે, સો આવા ઇવેન્ટ્સની લોકો પર કેવી પોઝિટિવ અસર થતી હોય છે? તો એક મેજર ઇમ્પેક્ટ લોકો પર પડતો હોય છે કે ઘણીવાર આપણે લોકોની સ્ટોરીઝ સાંભળીએ ને તો આપણને આપણા પ્રોબ્લેમ્સના સોલ્યુશન મળી જતા હોય છે. સો આવા ઇનિશિયેટિવ્સ થ્રુ આપણે બહુ સિમ્પ્લિફાઈડ વેમાં લોકો સુધી ઘણા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ લાવી શકીએ. ઇફ નોટ સોલ્યુશન દેન એટલીસ્ટ આપણે એક નવો हिंदी में कहवाय कि सोचने का तरीका और नजरिया बदल जाता है. तो एवी ज रीते द वे वी परसीव थिंग्स ए આપણું ડેફિનેટલી ચેન્જ થઈ શકે ઇફ આપણે કોઈને સાંભળીએ જેને એક સ્પેસિફિક ફિલ્ડમાં ઘણું કામ કર્યું હોય તો એમના ચેલેન્જીસ, એમને કેવી રીતે ચેલેન્જીસ ઓવરકમ કર્યા એ બધું સાંભળીને ઘણું શીખવા મળતું હોય છે. સો ડેફિનેટલી આવા જે પ્રોગ્રામ્સ અને ઇનિશિયેટિવ્સ છે જ્યાં આપણે સ્પીકર્સ ઓર બહુ ઇન્ફ્લુએન્શિયલ લોકો જે સોસાયટીમાં જેમને ઘણું ઓથેન્ટિક પ્રોમિનન્ટ કામ કર્યું છે, ઇફ વી ઇન્વાઇટ ધેમ એન્ડ વી ગેટ ટુ હેવ અ વર્ડ વિથ ધેમ, વોટ આર ધેર ઓપિનિયન્સ અબાઉટ ધેર જર્ની, તો ડેફિનેટલી લોકો સુધી આપણે ઘણી વસ્તુઓ ઇન્ટરેક્ટ કરી શકીશું, કમ્યુનિકેટ કરી શકીશું અને લોકો ડિરેક્ટલી એવા બધા લાઈક જે સ્પીકર્સ છે એમને પૂછી શકે કે અબાઉટ their journey, about what were the challenges they faced. So that can have a really good impact on people. True, because ઘણીવાર લોકો પોતાના ઇશ્યુઝના સોલ્યુશન બીજામાં ગોતતા હોય છે, સો દેટ એમને બહાર ન આવવું પડે ડેફિનેટલી. અને જેવા લોકોને આપણે ફેલિસિટેટ માઇન્ડરો કરી રહ્યું છે, ડેફિનેટલી એ લોકો સમાજ માટે એક રોલ મોડેલ કહી શકાય એવા જ છે. સો એ લોકોનું બી સન્માન કરવું માઇન્ડરો માટે બી એક લાઈક એવી ઓપોર્ચ્યુનિટી છે જેને માટે ઓલવેઝ માઇન્ડરો રાહ જોઈ રહ્યું છે કે ભાઈ અમે બી આવા લોકો યસ બિલકુલ કે કન્ટ્રીબ્યુટ કરી શકીએ. સો એમની સાથે મળીને બી સોસાયટીને અગર કંઈ પણ હેલ્પ થઈ શકે તો માઇન્ડરો ઇઝ ઓલવેઝ રેડી ટુ ડુ ધેટ. યસ ડેફિનેટલી. નેક્સ્ટ અને એક લાસ્ટ ક્વેશ્ચન માટે બંને પાસે એ જ આવીશ કે અમારી ઓડિયન્સ માટે તમારા બે તરફથી એક મેસેજ જોઈએ છે મને. સૌથી પહેલા બંસલ સર પાસે જ આવીશ. સર, ઓડિયન્સ માટે હું શું કહું કે મેન્ટલ વેલનેસને સપોર્ટ કરો, સ્ટ્રેસ ફ્રી જીવતા શીખો. બહુ જો સ્ટ્રેસ હોય તો માઇન્ડરો પર આવો, કોઈ પણ સ્ટ્રેસ ના હોય તો પણ માઇન્ડરો પર આવો, માઇન્ડરોને સપોર્ટ કરો, મેન્ટલ વેલનેસને સપોર્ટ કરો અને લેટ્સ મેક ધીસ ઇન્ડિયા સ્ટ્રેસ ફ્રી એન્ડ ક્રાઇમ ફ્રી મોસ્ટલી. વેરી ટ્રુ. સુખદા? Yeah, I'll add on to what Bansal said that making someone stress free might be a very difficult task, but definitely to overcome that stress there are various outcomes, and Mindro is one of those outcomes where you can definitely reach out to a lot of professionals over here, and may you get what you are searching for. If not, then at least some direction. And apart from that, like we take care of our physical well-being, definitely trying to take some initiative to take care of our mental well-being is also important. Understanding what mental well-being is, and giving others that freedom to accept themselves the way they are, and at the same time accepting our own self the way we are. And if there are any conflicts, then working on those issues constantly definitely will help, and will help us to create a better society.
100% સુગતા તમે જે કીધું ડેફિનેટલી એક બેટર સોસાયટી માટે આપણે કન્ટ્રીબ્યુશન લોકો તરફથી જે મળી રહ્યું છે, સ્પેશિયલી જે ગેસ્ટ આવી રહ્યા છે, જે લોકોનો સપોર્ટ મળી રહ્યો છે, પછી ઈમેલ્સ થ્રુ હોય કે ઇન્સ્ટાગ્રામ થ્રુ હોય, ફેસબુક થ્રુ હોય, પીપલ આર સપોર્ટિંગ મેન્ટલ હેલ્થ, અને એ જોઈને અમને બી મોટિવેશન મળે છે કે આટલું સારું કામ અમે કન્ટિન્યુ રાખીએ અને ડેફિનેટલી કન્ટિન્યુ રાખશું. સો નેક્સ્ટ આવનારા વીક્સમાં ડેફિનેટલી આવા ઘણા બધા ઇનિશિયેટિવ માઇન્ડરો લઈ રહ્યું છે, એક્ટિવિટીઝ બી કરી રહ્યું છે. સો જેમને બી આવી એક્ટિવિટીઝમાં ઇન્ટરેસ્ટ હોય, મેન્ટલ હેલ્થ વિશે કંઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ડાઉટ્સ હોય, સો પ્લેટફોર્મની સાથે સાથે અમે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બી અવેલેબલ છે. તો યુ ગાઈઝ ડુ ચેક એવરી ટાઈમ કે કશું કોઈ ઇવેન્ટ થઈ રહ્યો છે કે કોઈ અમે કોઈ અમારા જેટલા એક્સપર્ટ્સ છે એમની જોડે કોઈ લાઈવ થઈ રહ્યું છે. સો તમારા કોઈ ક્વેશ્ચન્સ બી હોય તો ડેફિનેટલી અમને ફોરવર્ડ કરી શકો છો. પ્લેટફોર્મ પર બધા એક્સપર્ટ્સ અવેલેબલ છે, તમે એમનો ડાયરેક્ટ બી કોન્ટેક્ટ કરી શકો છો. સો એઝ અ પ્લેટફોર્મ માઇન્ડરો ફેમિલીની તમને એક જ રિક્વેસ્ટ છે કે તમારું ધ્યાન રાખો, તમારી મેન્ટલ હેલ્થનું ખાસ ધ્યાન રાખો, બીકોઝ ધીસ ઇઝ ધ ઓનલી થિંગ કે તમને લાઈફના આઈ થિંક બધા ચેલેન્જીસમાં હેલ્પ કરશે. મેન્ટલ હેલ્થ ઇઝ સમથિંગ કે જેની પર તમારી ફિઝિકલ હેલ્થ બી ડિપેન્ડ છે. સો ગાઈઝ પ્લીઝ સપોર્ટ, જેવી રીતે તમે અત્યાર સુધી માઇન્ડરોને સપોર્ટ કરતા આવ્યા છો, પ્લીઝ સપોર્ટ કરતા રહો. અને નેક્સ્ટ વીક આપણે લોકો ફરી મળીશું એક નવા ટોપિક સાથે અને ચર્ચા બી કરીશું. થેન્ક યુ સો મચ એવરીવન ફોર યોર ટાઈમ. બંસલ સર, સુખદા, થેન્ક યુ સો મચ. Thank you, Anya. Thank you. Thank you. Thank you, Bye Anya. bye. Thank you, Bansal. Bye.